મારું નામ ડૉક્ટર તપન ડોડિયા છે. હું ફિઝિશિયન ઇન્ટેન્સિવિસ્ટ હાલ મારુતિ હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર યુનિટમાં પ્રેક્ટિસ કરું છું. હાલ અમે હરિભાઈ બોગાભાઈ સોલંકીની સાથે સમરસ થઈ અને અમે એક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કર્યું છે નવા બંદર ખાતે, જેમાં અમે 4-5 ફેકલ્ટીના ડૉક્ટર્સ છે અને નિદાનની સાથે સાથે અમે લોકોએ કેમ્પમાં દવાઓ પણ ફ્રીમાં આપવાનું વિતરણ કરીએ છીએ. દવાઓમાં જેમ કે બીપીની, ડાયાબિટીસની, શરદી ઉધરસ તાવ માટેની દવા છે, કબજિયાત માટેની સિરપો છે, XYZ બધી જ વસ્તુઓ અમે ફ્રીમાં દવાઓ આપીએ છીએ. જરૂરિયાતમંદ લોકો જેને જરૂર છે કે હોસ્પિટલ આવીને બતાવવું જોઈએ, એના માટે પણ અમે ત્યાં હોસ્પિટલ આવે કેમ્પવાળા દર્દીઓ, એના માટે ગેસ ફીને બધું 50% ઓછા કરી દીધા છે. ત્યાં પણ દર્દીઓને આવ્યા બાદ રિપોર્ટ્સથી લઈ અને ઇન્વેસ્ટિગેશન્સમાં ને બધામાં અમે રાહત દરે સારવાર આપશું. એ અમે હરિભાઈ સોલંકીને એક કમિટમેન્ટ કરેલું છે અને હરિભાઈ સોલંકીના સહયોગથી આ કેમ્પનું આયોજન બહુ સરસ થઈ રહ્યું છે નવા બંદરમાં. અત્યારે ઓલમોસ્ટ 200થી 250 દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે અને હાલ પણ દર્દીઓ આવી રહ્યા છે. 2 વાગ્યા સુધીનો સમય છે કેમ્પનો, તો લોકોને અપીલ છે કે એક વખત આવીને કેમ્પનો લાભ લે. સર, વિશેષ કરીને કહેવામાં આવે તો કયા પ્રકારના દર્દીઓ વધારે પ્રમાણે જોવા મળ્યા છે આ વિસ્તારમાં? ખાસ કરીને બીપી, ડાયાબિટીસ જેમને દવાઓ ચાલુ છે, ઇરેગ્યુલર છે દવાઓ, એવા દર્દીઓ જોવા મળ્યા છે. તાવ, શરદી ઉધરસના દર્દીઓ જોવા મળ્યા છે અને ખાસ કરીને ન્યુરોલોજિકલ પેશન્ટ જેમ કે આંચકી, ખેંચ, આ બધા દર્દીઓ પણ કેમ્પમાં જોવા મળ્યા છે. મારું નામ ડૉક્ટર મોહમ્મદ અતિક રવન્ના છે. હું જાતે ENT સર્જન છું અને રિલીફ હોસ્પિટલ ઉના ખાતે મારી ફરજ બજાવી રહ્યો છું. આજ રોજ નવા બંદર ખાતે કન્યાશાળામાં હરિભાઈ દ્વારા જે સરસ રીતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આંખના ડૉક્ટર, કાનના ગળાના ડૉક્ટર તરીકે હું MP સાહેબ તપન ડોડિયા સાહેબ, સિંધેરામ સાહેબ ડાયનેકના ડૉક્ટર તરીકે અને આ બધાય લોકોની સેવામાં હાજર છે. હરિભાઈ દ્વારા આવા વારે ઘડી લોકોની હિતાકારી માટે સારા કાર્યો કરવામાં આવે છે, જે બદલ એક નવા બંદર ગામના લોકોનું વધારે પડતું મેડિકલ ક્ષેત્રે લોકોને સારી સારવાર મળી રહે એ બાબતે એક સારું કદમ એમના તરફથી લેવામાં આવે છે. સાહેબ, અત્યાર સુધીમાં તમારી પાસે કયા કયા દર્દીઓ જોવા મળ્યા છે વધારે? અત્યાર સુધીમાં મારી પાસે 12 થી 15 દર્દી આવી ચૂક્યા છે અને હજી પણ કેમ્પ ચાલુ છે. એમાં ખાસ કરીને મોઢામાં ચાંદાના દર્દી અને ખાસ કરીને કાનમાંથી આવતી રસીના દર્દીઓએ લાભ લીધો છે. હજી પણ આ કેમ્પ 2 વાગ્યા સુધી ચાલુ છે. આવનારા દર્દીઓના કેમ્પનો પૂરો લાભ લે અને સુખાકારી મેળવી શકે છે. મારું નામ ડૉક્ટર સંજય એમ રામ. હું ગાયનેકોલોજીસ્ટ તરીકે જનરલ વુમન્સ હોસ્પિટલ ઉના ખાતે ફરજ બજાવું છું. આજે અમે શ્રી હરિભાઈ બોગાભાઈ સોલંકીના સહયોગથી નવા બંદર ગામ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે. આ કેમ્પમાં હું ગાયનેકોલોજીસ્ટ, મારી જોડે ડૉક્ટર તપન ડોડિયા સાહેબ ફિઝિશિયન, ડૉક્ટર હેમલ હોથી મેડમ ઓપ્થેલ્મોલોજીસ્ટ અને ડૉક્ટર અતિક રવન્ના સાહેબ ENT સર્જન, અમે 4 ફેકલ્ટી મેગા કેમ્પમાં ભાગ લીધેલ છે. અત્યાર સુધીમાં મારી પાસે 15 થી 20 દર્દીઓ બતાવવા માટે આવેલા છે. કેમ્પમાં અમે નિદાન ફ્રી કરી આપીએ છીએ. જોડે જે જરૂરિયાત મુજબની દવાઓ પણ અમે સાથે લઈને આવીએ છીએ, એનું પણ વિતરણ કરીએ છીએ દર્દીઓને. અને વધારે જરૂરિયાત હોય સોનોગ્રાફીની તો અમે હોસ્પિટલ પર સોનોગ્રાફી જે કેમ્પમાં ભાગ લેતા દર્દીઓ માટે ફ્રી કરી આપીએ. વિશેષ કરીને સાહેબ કયા પ્રકારના દર્દીઓ આ વિસ્તારમાં જોવા મળ્યા હતા? આ વિસ્તારમાં જનરલી નોર્મલ ડિલિવરી, સિઝેરિયન ડિલિવરી, જોડે માસિકમાં અનિયમિતતા, સફેદ પાણીની તકલીફ, એવા દર્દીઓ મારી પાસે હાલ સારવાર લેવા માટે આવેલ છે. હું ડૉક્ટર હેમલ હોથી નિશવ આંખની હોસ્પિટલમાં આંખના ડૉક્ટર તરીકે કાર્યરત છું. અમે હરિભાઈ સોલંકીના સહયોગથી નવા બંદર ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં વિવિધ વિભાગના ડૉક્ટરો અત્યારે અવેલેબલ છે અને નિઃશુલ્ક નિદાન કેમ્પ છે અને દવા પેશન્ટને દર્દીઓને જરૂરિયાત પ્રમાણે દવાઓ પણ ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં મુખ્યત્વે વેલના પેશન્ટો, ખટકો ખંજવાળવાળા પેશન્ટો અને 40 વર્ષ પછી નજીકના ચશ્માની જરૂરિયાત હોય એવા પેશન્ટો વધારે જોવા મળે છે. ઘણા પેશન્ટો એવા હોય કે જે ત્યાં હોસ્પિટલ સુધી આવી શકે એમ ન હોય, એના માટે ખાસ કરીને આ કેમ્પ વધારે જરૂરિયાતવાળો હોય છે. એટલે અમે આવી રીતના કેમ્પનું આયોજન કરીને પેશન્ટોને જરૂર હોય એટલી સેવાઓ આપીએ. મેડમ, અત્યાર સુધીમાં કેટલા દર્દીઓને તમે? અત્યાર સુધીમાં પેશન્ટ મેં 70 પેશન્ટ જોયેલા છે અને હજી પેશન્ટો કન્ટિન્યુ છે જોવાના. હરિભાઈ બોગાભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ. આજ રોજ નવા બંદર ગામમાં મેડિકલ કેમ્પ માટે ઓર્થોપેડિક,
ગાયનેક, આંખ, કાન, નાકના સર્વ નિદાન કેમ્પ નવા બંદર ગામે ગોઠવેલો છે. ત્યારે આજે મોટી સંખ્યામાં નવા બંદર ગામની આજે દર્દીઓએ મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે. ત્યારે દવા ફ્રીમાં દેવામાં આવે છે અને આજે નવા બંદર ગામમાં મોટી સંખ્યામાં દર્દી લાભ લઈ રહ્યા છે. ત્યારે દવાનો અને બધો જ ફ્રીમાં કેમ્પ કરવામાં આવે છે. ત્યારે મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. ત્યારે નવા બંદરના આજે આગેવાનો અને અમારા ગામથી આપણે કમલેશભાઈ, ફાયદાસભાઈ, મારા કમલેશભાઈ, પછી મેળુભાઈ અને એના છોકરાએ પણ આજે આપણા ગાયનેક માટે બહુ મોટો ડૉક્ટરોનો બધીનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. આ કેમ્પના આયોજક કોણ હતા? આયોજક અમે જ કર્યું છે અને ગામને લાભ થાય એ માટે આ કર્યું છે. હું રમેશ મકલ સોલંકી નવા બંદરનો રહેવાસી છે. શ્રી હરિભાઈ સોલંકી દ્વારા નવા બંદરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તે મને કેપન ડોડિયા સાહેબ દ્વારા મને પગની તકલીફ હતી, મેં નિદાન કરાવ્યું તો મને સાહેબે સારી સલાહ આપી, દવા આપી અને સારું એવું માર્ગદર્શન આપ્યું. એ બદલ હરિભાઈને ડૉક્ટર સાહેબ ડોડિયા સાહેબનો હું આભારી છું. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.